હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં થશે. જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. આજે આપણે બનાવવાના છે તે છે આપણે બદામ શેક બનાવવાના છે, કેમ કે તે બધાનું ફેવરેટ હોય છે નાના મોટાનું. તો છે તે આપણે બદામ શેક કઈ રીતના બનાવો, તેમાં કઈ સામગ્રી હોય છે તે હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે. હવે છે આપણે તમે જોઈ શકો છો કે આપણે છે આપણે બદામ શેક બનાવવા માટે આપણે છે તે આપણે 48 લીટર જેટલું આપણે દૂધ લીધું છે. તેને આપણે પહેલા તો આ રીતના હલાવીને છે તેને આપણે ગરમ થવા દઈએ પહેલા તો દૂધને. પછી આપણે આગળ તેમાં કઈ વસ્તુ નાખવાની છે કે જેવું બદામ મળે છે તેવો બદામ શેક બની જાય તે હું તમને બતાવું છું. પહેલા તો આપણે દૂધને ઉકળવા દઈએ સારી રીતે. તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે તે ગરમ થઈ ગયું છે. તો હવે છે તેની અંદર આપણે છે તે ખાંડ નાખી દઈશું. કેમ કે હવે આપણે ખાંડ નાખશું એટલે છે તે આપણે મીઠાઈ છે તે પકડી રહી છે, એટલા માટે થઈને પહેલા જ આપણે ખાંડ નાખી દઈએ. દૂધ ગરમ હોય છે ત્યારે આપણે પહેલા એને ખાંડ નાખી દઈશું આ રીતે. જે મુજબ તમે ખાતા હોય છે ખાંડ તે મુજબ તમે નાખી શકો છો. અને આપણે છે એટલી ખાંડ નાખી છે, વધારે ખાંડ નથી નાખવાની. એટલે 1 કપ ભરે તેમાંથી આપણે અડધી નાખી છે અને અડધી રહેવા દીધી છે. આ રીતે ના હોય તેને આપણે ઓગળવા દઈએ પહેલા તો ખાંડને. આપણે હલાવતા જશું, ઓગાળશું એટલે છે તે આસાનથી છે તે ફટાફટ છે તે ઓગળી જશે. નકર છે તો નીચે બેસી જાય તો છે તો ઓગળતા વાર લાગે છે. એટલે તેને હલાવતા જઈને ખાંડને પહેલા ઓગાળી નાખીએ. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે ઓગળી ગઈ છે. તો હવે છે આપણે તેની અંદર આગળ કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવી દઉં છું. તો તેના માટે થઈને પહેલા તો આપણે છે આ કોર્નફ્લોર પાવડર આવે છે તેનો આપણે યુઝ કરવાના છે. અને જે આ આવે છે બદામ શેકનો પાવડર આવે છે તે પણ આપણે લીધો છે. તો આપણે તેનો પણ યુઝ કરવાના છે. કેમ કે આપણે જો બદામ શેકનો પાવડર આવશે તે તમે ન નાખવા માંગતા હોય તો તમે કસ્ટર્ડ પાવડર આવશે તેમાંથી પણ તમે તે નાખીને બનાવી શકો છો. જો બનાવી શકો, કેક બનાવવામાં યુઝ કરી શકો, ચોકલેટ બનાવવામાં. પછી તમે જો તે ગુલ્ફી છે, આઈસ્ક્રીમ બનાવવામાં પણ તમે આ બદામ શેકનો પાવડર યુઝ કરી શકો છો. એટલે મેં થઈને આ માટે થઈને આ જ લીધો છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે બદામ શેકનો પાવડર આવે છે તે અહીં આપણે છે ઝાઝો નથી લીધો, પરંતુ આપણે છે તે એ મોટી 1 ચમચી જેટલો આપણે બદામ શેકનો પાવડર લીધો છે ને. હવે તેની અંદર આપણે નાખવાનું છે તે આપણે કોર્નફ્લોર આવે છે, આપણે મેં તમને હમણાં બતાવ્યો છે તે પાવડર આવે છે તે આપણે બંને છે આ રીતના મિક્સ કરી દઈએ. અને છે તેની અંદર આપણે છે તો દૂધ નાખી દઈશું. કેમ કે આની અંદર જો આ રીતના આપણે કરશું ને એટલે છે તે એકદમ ટેસ્ટી અને પરફેક્ટ આપણે જે બજારમાં મળે છે તેવો જ આપણો છે તે બદામ શેક બનીને રેડી થઈ જશે. હવે તેને આપણે આ રીતના આપણે ઉકાળી નાખીએ છીએ. તે આપણે ગરમ દૂધમાં આપણે નાખ્યું છે એટલે છે તેની અંદર છે તે આ રીતના તે ખાંડવાળું થઈ ગયું છે તે આપણે હલાવશે એટલે નીકળી જશે. હવે તો હલાવી નાખીએ. તમે જોઈ શકો છો કે આપણે છે તે એકદમ ઘાટો એવો છે તેનો પાવડર નાખીને આપણે કરી નાખ્યું છે. તેને આપણે છે તે નાખી દઈએ દૂધમાં. અને આપણે તેનો દૂધનો કલર પણ ચેન્જ કરી નાખશે જે આપણે નાખ્યું છે જેથી કરીને. તો હવે તેને આપણે આપણે ગેસની છે તે આપણે છે તે હાઈ ફ્લેમ ઉપર રાખી દઈશું એટલે છે તો ફટાફટ છે તે થઈ જાય. એટલા માટે થઈને છે આખો કલર આખો બદલાવી નાખશે, થોડી વાર લાગશે એટલે. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે આપણે બદામ શેકનો પાવડર આવે છે તેને કોર્નફ્લોર નાખ્યો એટલે છે તે એકદમ હોટ અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. પરંતુ તોય છતાં પણ આપણે છે તેની અંદર આપણે છે તે મિલ્ક પાવડર આવે છે તે આપણે નાખશું એટલે છે તો આપણું એકદમ પરફેક્ટ એવું છે તે બની જશે. એકદમ જે બજારમાં મળે છે તેવો બનાવવા માટે અહીં આપણે છે મિલ્ક પાવડર લીધો છે તે આપણે નાખી દઈએ આ રીતે. ઝાઝો નથી નાખવાનો, થોડોક એવો આપણે નાખી દઈશું, વધારે નથી નાખવો મિલ્ક પાવડર. અહીં છે આપણે છે તે 1/2 કપ જેટલો આપણે મિલ્ક પાવડર નાખી દઈશું તેની અંદર. તેના માટે થઈને પહેલાં તો આપણે તેની અંદરથી દૂધ લઈને આપણે આ રીતના આપણે મિલ્ક પાવડરમાં નાખીને પછી તેને આપણે સારી રીતે ઓલું કરી નાખીએ જેથી કરીને છે તો ખાંગળ્યું ના રહે. અને તમે જોઈ શકો છો આપણો મિલ્ક પાવડર એકદમ ઓલો થઈ ગયો છે દૂધમાં. તો આપણે છે તેને આપણે નાખી દઈએ આ રીતે. કેમ કે આપણે બદામ શેક બનાવી છે તેની અંદર નાખી દઈશું અને પછી છે તો તેને આપણે હલાવી નાખીએ. હજી આપણે તેને થોડી વાર માટે ઉકળવા દઈશું એટલે જે બજારમાં મળે છે તેવું આપણું બદામ શેક બની જશે. તેને થોડી વાર માટે થઈને તેને ઉકળવા દઈએ આપણે. હવે આપણે છે તો આને આપણે ઉકળવા દઈશું બદામ શેક, ત્યાં સુધીમાં આપણે છે તો બદામને કઈ રીતના કટ કરવા તે પણ તમને બતાવી દઉં છું. એ રીતના આપણે કટ કરી રાખીએ પહેલાં તો. અને તમે જોઈ શકો છો કે આપણે છે તો આ રીતના આપણે બદામ પહેલાં લઈ લીધી છે. તો બદામને છે તો આપણે કઈ રીતના આપણે કટ કરવી તે હું તમને બતાવવાની છું.
તેના માટે થઈને અહીં આપણે છે તે પહેલાં તો આપણે છે તે બદામને છે તે આ રીતના છે તે કટ કરી લેશું. ઊભી સાઈઝથી જ આપણે કટ કરવાની છે, એકદમ પતલી એવી કટ કરશું એટલે છે તે આપણું બદામ શેકમાં છે તે એકદમ એક શેપ થઈ શકે એટલા માટે થઈને આ રીતે આપણે કટ કરી નાખીએ. કેમ કે જો આપણે આ રીતના કટ નથી કરવાની, આપણે આમ જ કટ કરવાની છે આ રીતે. એટલે છે તે બદામ છે તે વધારે પડતી છે તેમાં એક શેપ થાય એટલે છે તે આપણું બદામ શેક પરફેક્ટ બને એના માટે થઈને આપણે આ રીતની આપણે છે તે બદામ બધું કરી નાખીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે આ સાઈઝથી છે તે આપણે છે તે બદામને કટ કરી નાખી છે. તો હવે છે તે આપણે જોઈ લઈએ આપણું છે તે બદામ શેક છે તે આપણું ગરમ થઈ ગયું છે પરફેક્ટ. આપણું બદામ શેક પરફેક્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ રીતના આપણે કરીએ છીએ ચમચામાં પાછળથી ચોટી જાય છે. આપણું બદામ શેક જે બજારમાં મળે છે તેવું જ બની ગયું છે. તો હજી છે તેની અંદર આપણે નાખી દઈએ, આપણે જે નાખવાનું છે તે આપણે બદામ છે તે લીધી છે તે આપણે નાખી દઈશું આ રીતે. એટલે છે એકદમ છે તે બજાર જેવું આપણું છે બદામ શેક બની રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો છોડતા જ આપણે છે તે પાણી આવી જાય છે કે આ રીતના કે આપણે બનાવીએ ખાઈએ. તો તમે જોઈ શકો છો આપણું બદામ શેક બની રેડી થઈ ગયું છે. તો હવે છે તે આપણે તેને છે તે આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. કેમ કે ફ્રીઝરમાં મૂકીને તમે લેવા જઈ શકો છો. તો ગેસને પછી તેને આપણે છે તે થોડી વાર ઠંડુ થાય એટલે પછી આપણે તેને ફ્રીઝમાં મૂકી દઈશું. હવે આપણે તેને નીચે ઉતારી હવે તેને આપણે થોડી વાર હલાવશું એટલે એકદમ ઠંડુ થઈ જશે અને ઠંડુ થશે તેમજ છે આપણું બદામ શેક છે તે ઘટ પણ થઈ જશે. અને જે તમે જો આ મેં અહીં છે બદામ શેકનો છે તે પાવડર આવે છે તેનો યુઝ કર્યો છે એટલે છે મેં અહીં તેની અંદર છે તે થાબડી આવે છે તે નથી નાખી. નકર જો તમે થાબડી નાખી દો તો પણ છે તે આપણું બદામ શેક એકદમ સરસ કલર આવી જાય છે અને એકદમ સરસ બની જાય છે. અને તમે જોઈ શકો છો કેમ કે થાબડીના આટાનું છે આપણે બદામ શેકનો પાવડર નાખ્યો છે એટલે તેની અંદર બધી એડ કરી ગયેલું જ હોય છે. એટલા માટે મેં અહીં આમાં થાબડી કે નથી નાખેલી. નકર જો થાબડી કે તમે નાખી દો તો તે ઓરિજિનલ છે તે બજારમાં મળે છે તેવું જ આપણું છે તે બદામ શેક બનીને રેડી થઈ જાય છે. અને આ પણ જો તમે થાબડી ન નાખો તો પણ જો આ રીતના જો બદામ શેકનો પાવડર નાખ્યો હોય છે તો પણ છે બજારમાં મળે છે તેવું જ આપણું બની જાય છે. અને એકદમ ઘટ એવા આપણું બદામ શેક બનીને રેડી થઈ ગયું છે. તો હવે એને આપણે થોડી વાર ઠંડુ થવા દઈએ. આપણું છે તે બદામ શેક ઠંડુ થઈ ગયું છે ને એકદમ ઘટ એવું આપણું બદામ શેક બનીને રેડી થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે જેવું બજારમાં મળે છે તેવું જ આપણું બદામ શેક બની ગયું છે. તો તમે છે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે.